પોતુની ડોલ લઈને હું નીકળી ગઈ ઉપર જવા માટે, કેમ કે જ્યાં સોલાર પેનલમાં લગાવી છે એની પ્લેટ્સમાં બહુ બધી ધૂળ થઈ ગઈ હતી, કેમ કે અમારા અત્યારે આજુબાજુમાં ખેતરોમાં ટ્રેક્ટરને હાલે એટલે બહુ ધૂળ ઉડે છે. એના લીધે બહુ એકદમ ધૂળ જામી ગઈ હતી. એટલામાં થઈ ગયા મને સૂર્યનારાયણના દર્શન. એમાં વિડીયો લઈ લીધો અને પછી ટાંકો અમારા ઉપર ખોલી અને એમાંથી મેં ડોલ ભરી અને પછી પ્લેટ્સ બધી સાફ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. પણ પ્લેટમાં એટલી બધી ધૂળ ચોટી જાય ને કે વાત જવા દે. એટલે પહેલા તો મેં એને પલાળી, ડોલે ડોલે પાણી નાખીને પછી પોતું માર્યું આખાઈમાં. નીચે થોડો મારો હાથ પહોંચે એમ નતો, પણ ગમે એમ કરીને મેં પછી હાથ પહોંચાડી અને સાફ કર્યું. ને આજ અશ્વિન નહોતા, નહીં તો એ તો મારા સથવારામાં આવે એટલે વાંધો ન આવે. પછી છે ને મને કોયલ દેખાણી, એનો વિડીયો લેવા ગઈ ને તો એ વહી ગઈ, દ્રાક્ષ ખાતી હતી. પછી મેં કીધું હાલ તો નેચરનો જ વિડીયો લઈ લઉં. અને બહુ મસ્ત વ્યૂ હતું અને મજા આવે, સવાર સવારનું વ્યૂ બહુ મસ્ત હોય. અને મારી પ્લેટ્સ અહીંયા ધોઈને રેડી થઈ ગઈ હતી, એકદમ મસ્ત ક્લીન ચકચકાટ કરતી હતી. હું પછી ગઈ નીચે, ત્યાં રીશુભાઈ ઉઠી ગયા હતા અને રીશુને છે ને અશ્વિન નતા એટલે એમ કહેતો હતો કે મમ્મી પપ્પાને વિડીયો કોલ કરીને. એટલે પછી મેં વાત કરી અશ્વિન હારે. રવિવાર હતો એટલે પછી છે ને સાફ સફાઈ થોડી કરવાની હતી ઘરમાં, તો એ બધી સાફ સફાઈ કરી નાખી. આજ બપોરે શાકમાં મમ્મી બનાવ્યું હતું ચણાની ઢોકળી બનાવી, એનું શાક. પછી બપોરની રસોઈ બની ગઈ એટલે હું ગઈ રાજુને રમાડવા માટે. રાજવીર એવો ક્યુટ છે કે આપણે સમજોને તેવા મસ્ત મસ્ત દાંત કાઢે કે જાણે વાલો જ લાગે, રમાડ્યા જ કરીએ. પછી આ લોકો આવી ગયા હતા બપોરે, એટલે રીશુભાઈને તો બસ મજા આવી ગઈ ક્રિકેટ રમવાની. પ્રવીણભાઈ આજે ઘરે હતા તો રીશુ પ્રવીણભાઈ બે ક્રિકેટ રમતા હતા. પછી હું ગઈ ખેતરમાં ચક્કર મારવા માટે, તો ભુરાવામાં છે ને કંઈક રાપલવાનું હોય, બધું કરતા હતા. અને પાછળ જો અહીંથી લઈને છેલ્લે સુધી બગલાની લાઈન હતી, કેમ કે એમાં જીવડા નીકળે તો ખાવા માટે. બસ તો આપણે મળીએ આવતીકાલે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.